ચલો બાળકો, આજે આપણે ધોરણ 1 અધ્યયન સંપુટ ગુજરાતી અને એકમ છે 7 મારા ઘરના સભ્યો. તો આપણે એમાં એક પ્રવૃત્તિ આપેલી છે 6 નંબરની પ્રવૃત્તિ કે આવું કોણ બોલતું હશે તે કહેવાનું છે. આપણે આ વાર્તા તમે કહી છે ને તમને, ત્યાં વાર્તા પરથી તમારે મને આના જવાબ આપવાના છે કે આવું કોણ બોલે છે. હું વાક્ય બોલું, આવું વાક્ય કોણ બોલે છે એ તમારે મને કહેવાનું છે. અરે વાહ, ઢોકળી કેટલી ટેસ્ટી થઈ ગઈ છે. મમ્મી. કોણ બોલે છે? મમ્મી. સરસ. 2, કેટલા સુંદર ફૂલો ખીલ્યા છે. દાદા. કોણ બોલે છે? દાદા. હા, સરસ. 3, બરાબર બોલ, બરાબર બોલ પકડજે. પપ્પા. કોણ બોલે? પપ્પા. સરસ. હું તો વાતો કરતા કરતા થાકતો જ નથી. દાદી. કોણ બોલે? દાદી. હા, સરસ. પછી આગળ, ચાલ બેટા આપણે શાક ખરીદવા જઈએ. મમ્મી. કોણ બોલે? મમ્મી. હા, સરસ. આગળ, મમ્મી લે આ તારું પાકીટ. વિજય. કોણ બોલે છે આ? વિજય. સરસ. પછી આગળ, હું દફતર ગોઠવું છું. વિજય. કોણ બોલે? વિજય. સરસ. મમ્મી હવે હું જાતે નાહીશ. વિજય. કોણ બોલે? વિજય. પછી 9, તારી બેન બરાબર લખે છે કે નહીં તે જોજે. આ કોણ બોલે છે આ વાક્ય? વિજયની દાદી. વિજયની દાદી. આગળ, ભાઈ મને સાયકલ સાફ કરી આપને. વિજયની દીદી. કોણ બોલે? વિજયની દીદી. વિજયની દીદી. હા, હવે આપણે આગળ પ્રવૃત્તિ નંબર 7 જોઈશું. આ છે ને જો 7 નંબર, સંબંધમાં શું કહેવાય તે લખવાનું છે. તો તમારે લખવાનું છે સંબંધમાં શું કહેવાય. આ પ્રવૃત્તિ નંબર 7માં શું છે, સંબંધમાં શું કહેવાય તે તમારે લખવાનું છે. ચલો, પપ્પાના ભાઈ શું કહેવાય? કાકા. ચલો લખો. લખ્યું? હા. મમ્મીના ભાઈ. મમ્મીના ભાઈ. મામા. મામા લખો. લખ્યું મમ્મીના ભાઈ? હા. પછી પપ્પાના બેન શું કહેવાય? ફઈ. ફઈ. ફોઈ. ફને કાનો માત્ર ફોઈ. હેડો હેડો જલ્દી કરો. ચલો આગળ, પપ્પાના પપ્પા. હા, તો લખો. પછી મમ્મીના બહેન. મમ્મીના બહેન. માસી. માસી. ચલો લખો. ચલો આગળ, મમ્મીના મમ્મી. નાની કે નાની શું કહેવાય? નાની. ચલો લખો. ચલો, પપ્પાના મમ્મી. દાદી. દાદી. ચલો, મમ્મીનો દીકરો. ભાઈ. ભાઈ. સરસ. બોલો જોરથી. ચલો, મમ્મીના પપ્પા શું કહેવાય? મમ્મીના પપ્પા? નાના. નાના. પછી પપ્પાની દીકરી. દીદી. દીદી લખો. બહેન લખો. બેન લખો. જે લખો એ લખો. લખ્યું ને? હા. તો તમને ખબર પડી ને સંબંધમાં શું કહેવાય આપણે? ખબર પડી બેટા? હા.
તો મિત્રો તમને આ મારો બાળકોનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. બાય.